નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી તમારી પોતાની યુટ્યુબ ચેનલ પર. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11માં જે તમારું ગાલા અસાઇનમેન્ટ છે એમાં સ્ટેટ વિભાગ ડીમાં જે તમારું ચેપ્ટર નંબર 9 આપેલું છે, તો એના સોલ્યુશનમાં મિત્રો આપણે જોઈશું. તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો. વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો શરૂ કરીએ મિત્રો આપણે આજે સોલ્યુશન આપણું. એના અંદર તમારે બીજું કંઈ નહીં, એના સોલ્યુશનમાં મિત્રો આપણે આગળ જોઈશું. ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ભાઈ. ઓકે, અને તમે જો આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો તમને જે મોબાઈલ નંબર આપેલો છે સ્ક્રીન ઉપર તેના પર કોલ કરી દો અને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમને મિત્રો માત્ર 150 રૂપિયામાં મળી જવાનું છે. તો ફટાફટ કોલ કરીને મેળવી લેજો. ઓકે, માત્ર 150 રૂપિયામાં સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન ભાઈ મળી જવાનું છે. તો કોલ કરીને મેળવી લેજો. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો, પ્રશ્નો જવાબો સોલ્વ કરીશું. પ્રકરણ નંબર 9. આપેલ ગુણોત્તર શ્રેણી T5 405 અને T7 3645 હોય તો T4 શોધો. વેરી ઇઝી. T5 બરાબર 405 છે, T7 બરાબર 3645. Tn નું સૂત્ર લગાવો ભાઈ. Tn બરાબર ARn-1 એટલે T5 બરાબર AR4 -1 કરવા જઈશું ને તો ટાઈમ લાગશે ભાઈ. 5 - 1 કર્યું, ડાયરેક્ટ લખી દો ને. 5 - 1 કરશો ને થોડુંક સારું લાગશે. આમ T5 બરાબર AR5 - 1 થોડુંક લેન્ધી બનશે ને, લેન્ધી જ લખવાનું. લખજો, હું તો કહું પરીક્ષામાં આવું લખજો. એક લીટી લખી છોડી દો, એક લીટી લખી છોડી દો, એક લીટી લખી છોડી દો, બીજી લીટી એવું બદલતું રહેવાનું. આજુબાજુ જગ્યા વધે તો વધતી દેવાની. એથી થોડુંક તમારું પ્રશ્ન લખેલું શું થાય, લાંબુ થાય એના માટે. ઓકે, આગળ T5 બરાબર AR4 બરાબર 405 અને T7 બરાબર AR6 બરાબર કેટલા 3645. હવે T7 અને T5 વડે ભાગતા શું મળશે આપણને? R ની કિંમત મળશે. TR6/TR4 એટલે 3600 ભાગ્યા 400. R નો સ્ક્વેર મળશે બરાબર 9 અને R આપણને મળશે +-3. T4 શોધવા માટે આપણે T5 નો ઉપયોગ કરી શકીએ છીએ. T5 બરાબર T4/R એટલે T4 ગુણ્યા R એટલે 405 બરાબર T4 ગુણ્યા +-3 એટલે T4 બરાબર 405 +-3 એટલે T4 બરાબર +-135. ઓકે, વેરી સિમ્પલ પ્રશ્ન હતો. બીજા નંબરનો પ્રશ્ન જવાબ જોઈશું. આપેલ ગુણોત્તર શ્રેણીમાં T2 બરાબર 9 અને T5 બરાબર 243 હોય તો S4 શોધો. એના માટે T2 ની બરાબર 9 આપેલું, T5 બરાબર 243 આપેલું છે. તો T2 બરાબર AR1 થાય, કેમ કે 2 - 1 એટલે 1 બરાબર 9 અને T5 એટલે AR4 બરાબર 243 એટલે T5 અને T2 વડે ભાગતા એટલે AR4/AR એટલે 243/9 એટલે R તો ઘન મળે આપણને. R ઘન બરાબર 27 અને R ઘન એટલે 3 × 9 9 × 27. તો R બરાબર તમને 3 મળવાના છે અને R એટલે કે મળી ગયું તમને R. ત્યારબાદ જો તમને R મળી જાય એટલે કે સામાન્ય ગુણોત્તર જો તમને મળી જાય તો બધું મળી જાય. Tn એટલે કે શ્રેણીનું nમું પદ કહેવાય અને Sn એટલે કે શ્રેણીના પ્રથમ n પદનો સરવાળો કહેવાય. ઓકે, અને n બરાબર કહેવાય શ્રેણીના પદોની સંખ્યા અને A બરાબર શ્રેણીનું પ્રથમ પદ. પહેલા જ કહી દીધું આપણે. આગળ જોઈએ. 3 વડે ભાગતા
મળી જશે તમને 3. હવે r બરોબર 3 ને T2 ના સમીકરણમાં મૂકતા તો a બરોબર 3 બરોબર 9 એટલે a ગુણ્યા 3 બરોબર 9 એટલે a બરોબર 3 આવશે, કેમ કે a બરોબર 9 ગુણાકારમાં ભાગાકારમાં આવશે પહેલા, તો 3 તરી 9 એટલે a બરોબર 3 આવશે. અને S4 શોધો તો Sn બરોબર a ગુણ્યા r ની n-1 અપોન r ગુણ્યા 1, જ્યારે ઇઝ નોટ ઇક્વલ ટુ 1, T5 સોરી a બરોબર 3, r બરોબર 3 અને n બરોબર 4. તો S4 બરોબર 3, 3 ની 4 ઘાત -1 એટલે કે 3 ની 3 ઘાત આવે. 3 તરી 9 તરી 27 તરી 27 તરી કેટલા 81. ઓકે, તો S4 બરોબર 3 ગુણ્યા 81 - 1/2 એટલે 3 ગુણ્યા 80/2 એટલે S4 બરોબર 3 ગુણ્યા 40 એટલે S4 બરોબર 120 આવે છે. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે. અને એ જોતા પહેલા તમે જો આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર આપેલ મોબાઈલ નંબર પર કોલ કરી દેજો. માત્ર 150 રૂપિયામાં મિત્રો તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મળી જવાની છે. તો ફટાફટ ભાઈ કોલ કરીને આ સોલ્યુશનની PDF મેળવી લેજો. ઓકે, ધેટ્સ ક્લિયર. આગળ વધીએ. ઓકે, ત્રીજા નંબરનું જોવાનું છે ને આપણે. ગુણોત્તર શ્રેણીના પ્રથમ પદ 10 અને T4 0.08 હોય તો પ્રથમ પદ 3 પદોનો સરવાળો શોધો. પ્રથમ 3 પદોનો સરવાળો. આના અંદર મિત્રો તમારે a બરોબર 10 લેવાનો છે, T4 બરોબર 0.08 લેવાનો છે. હવે T4 બરોબર AR ની ઘન એટલે કે 0.08 બરોબર 10 ગુણ્યા r નો ઘન. T4 ની કિંમત મૂકી દીધી, AR ની કિંમત મૂકી દીધી, AR ઘનની કિંમત મૂકી દીધી આપણે, કેમ કે તમને હા એ બરોબર છે. અને T4 બરોબર 0.08 છે. T4 બરોબર AR નો ઘન એટલે a નો તો તમને આપેલું છે કિંમત, તો 0.08 બરોબર a ની કિંમત આપેલી છે 10, તો 10 લખી દો અને r નો ઘન લખો સાઈડમાં ગુણાકારમાં. r નો ઘન બરોબર 0.08 ભાગ્યા 10, 0.008. એક કોણું છે એ તમારે જોવાનું. 0.02 નો આવે, 0.02 નો ગુણાકાર પાછો એનો 0.02 ગુણાકાર કરો પણ 0.08 આવે. ઓકે, કરવું પડે એના માટે. S3 બરોબર a r નો ઘન -1/r -1. હવે S3 બરોબર 10 0.2 નો ઘન -1/0.2 -1. હવે Q3 બરાબર 10 0.008 -1/-0.8. Q3 બરાબર -9.92 ભાગ્યા -0.8. તો S3 બરાબર તમારો આવશે 12.4 જવાબ. ઓકે, ચોથા નંબરના દાખલા તરફ મિત્રો આપણે આગળ વધીશું. જોતા પહેલા કહી દઉં છું ભાઈ, ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની જો મિત્રો તમે PDF મેળવવા માંગતા હોય તો કોલ કરી દેજો. તમને જે મોબાઈલ નંબર આપેલો છે તેના પર. ઓકે, માત્ર
₹150 તમને સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મળી જવાની છે. તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ભાઈ. ઓકે ભાઈ પીડીએફ મેળવી લેજો. 150 માં જ છે માત્ર. ત્યારબાદ ચોથા નંબર જોઈએ. જો SN બરોબર 4 ગુણ્યા 3n-1 હોય તો TN + 1 શોધો. તો TN બરોબર SN - SN-1. તો SN-1 બરોબર 4 3 SN-1 -1 એટલે TN બરોબર 4 ગુણ્યા 3n-1 -4 n-1 -1. આ શું માઇનસ ચાલી રહ્યું છે યાર. TN બરોબર 4 ગુણ્યા 3n ઘાત -4 માઇનસ 4 ગુણ્યા 3n-1 -4 એટલે TN બરોબર 4 ગુણ્યા 3n ઘાત -4 ગુણ્યા 3n-1. હવે આગળ આપેલું છે તમને આન્સર બાકી છે મારો. તો અનલિમિટેડ હાફ 2D રિચાર્જ. મારું ક્યાં નેટ ચાલુ છે પણ બંધ છે મારું તો. ઓકે TN બરોબર 4 ગુણ્યા 3n-1 ગુણ્યા 3 - 1 એટલે TN બરોબર 4 ગુણ્યા 4 ગુણ્યા 3n-1 ગુણ્યા 2 એટલે TN બરોબર 8 ગુણ્યા 3n-1. TN + 1 બરોબર 8 ગુણ્યા 3n+1 -1 અને TN + 1 8 ગુણ્યા 3n ઘાત અને TN + 1 એટલે 8 ગુણ્યા 3n. પાંચમા નંબરનો જોઈએ. વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. પીડીએફ માટે કોલ કરી દેજો. 150માં બધા વિષય આવી જશે ભાઈ. ઓકે તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. લાસ્ટ ક્વેશ્ચન તમારો વિભાગની સ્ટેટમાંનો. ઓકે એક ગુણોત્તર શ્રેણીમાં TN બરોબર 324 14 છે કે 24 આઈ ડોન્ટ નો, ચેક કરું. એક ગુણોત્તર શ્રેણીમાં 324 જ છે TN બરોબર. A અને N શોધો. તો TN બરોબર 324, SN બરોબર 484 અને R બરોબર 3 અને SN નું સૂત્ર લાગ્યું SN બરોબર TN ગુણ્યા R - 1 R - A અપોન R - A. તો 484 - 372 માઇનસ A અપોન 2 એટલે 484 ગુણ્યા 2 બરોબર 972 માઇનસ A એટલે 968 બરોબર 972 માઇનસ A એટલે A બરોબર 972 માઇનસ 968 બરોબર E બરોબર 4. હવે A બરોબર 4, R બરોબર 3 અને TN બરોબર 324. TN બરોબર AR n-1. હવે 324 બરાબર 4 ગુણ્યા 3n-1. હવે 324/4 એટલે 3n-1. SN બરોબર 484 અને R બરોબર 3 હોય તો આને જોવાનું આ ક્વેશ્ચન છે. જવાબ એના નીચે છે. 81 બરોબર 3n-1 3 ની 4 ઘાત બરોબર 3n-1 4 બરોબર n-1 અને n બરોબર 4 + 1 અને n બરોબર 5 આવશે અને ઉકેલ E બરોબર 4 અને n બરોબર 5 આવશે. રાઈટ. આથી આ વિડીયો કમ્પ્લીટ થાય છે. ઓકે વિડીયો ગમ્યો હશે તો વિડીયો લાઈક કરજો. આખા વિભાગ ડીનું સોલ્યુશન કમ્પ્લીટ થાય છે. આ મુજબની PDF હોય છે મિત્રો, જોઈ લેજો. સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની ₹150માં તમને બધી PDF મળી જશે. ઓકે તો કોલ કરીને મિત્રો ફટાફટ આ સોલ્યુશનની PDF મેળવી લેજો, મોડું ના કરતા. ઓકે તો મળીએ નેક્સ્ટ સેક્શન એકાઉન્ટ અથવા
સ્ટેટનું સોલ્યુશન કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ઓકે, ગુડ બાય.